સુરતના ડિંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી, જેમાં રસ્તો ક્રોસ કરતું બાળક ટ્રકની અડફેટે આવી ગયું હતું, જેમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બાળકનો એક હાથ કપાઈ ગયો હતો। આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેથી ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ડિંડોલીના શ્રીહરિ સોસાયટી પાસે અકસ્માતની ઘટના બની હતી। ડિંડોલી વિસ્તારમાં રહેતા પ્રકાશ જ્ઞાનનો પુત્ર ગૌરવ આજે સવારે મંદિરે ગયો હતો, ત્યારે ભગવાનના દર્શન કરી પરત ફરતી વખતે 5 વર્ષનો ગૌરવ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લઈ લીધો હતો, જેથી ગૌરવને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની આ ઘટનામાં બાળકનો એક હાથ કપાઈ ગયો હતો અને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની ઘટનાને લઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તાત્કાલિક બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની ઘટનામાં બાળકનો હાથ કપાઈ ગયો હતો, તે હાથ નવી સિવિલ હોસ્પિટલ લઈને લોકટોળું પહોંચ્યું હતું। આ સમગ્ર ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો, જેથી ડિંડોલી પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ટ્રક ચાલક કુંદન વાશકેલ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામેલ બાળક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। અકસ્માતની ઘટનાને પગલે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી પરિવાર ભાંગી પડ્યો હતો। આજરોજ ડિંડોલીના હરિનગર સોસાયટી પાસે લગભગ 8:45ની આસપાસ એક નાનું બાળક મંદિરમાં દર્શન કરીને પરત ફરતું હતું, રોડ ક્રોસ કરવા ગયું અને એ દરમિયાન એક આઈસર સાથે તેની અથડામણ થઈ હતી, જેમાં આઈસર હેઠળ એનો હાથ આવી જતાં એનો હાથ કપાઈ ગયો હતો અને હાલમાં સારવાર અર્થે એ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે। જે આઈસર ચાલક ટેમ્પો ચાલક ડ્રાઈવર છે એનું નામ છે કુંદન વાસ્કેલ અને પોલીસ એને પોલીસ સ્ટેશન લઈ આવેલ છે। ત્યાં લોકો ભેગા થયા હતા, લોકોને પોલીસે સમજ પાડી અને પરત મોકલી દીધેલ હતા। આસપાસના જ લોકો હતા, તે જ વિસ્તારમાં રહેતા હતા તમામ લોકો। આ બનાવ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ કરેલ છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।